વડોદરા શહેરના તરસાલી નવી નગરી ઇન્દિરા આવાસ યોજનાના મકાનમાં રહેતા રહીશો વર્ષોથી એ જગ્યા ઉપર રહે છે। આજે પાલિકાના હાઉસિંગ વિભાગે 500થી વધુ મકાનો ખાલી કરવા રહીશોને નોટિસ આપી હતી। કેટલાક રહીશો નોટિસ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને પાલિકા બિલ્ડરોને આ જગ્યા ફાળવી આપવા માટે કારસો રચી હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। અમને હેરાન કરે છે। અમને છોકરોને લઈને જવું કઈ અમારું ઘર બહાર તોડી નાખશે તો હે છોકરા નાના નાના પડવાનું બનવાનું બધું જ બગડે છે એમનું। છોકરોને લઈને એવું કહે છે કે ઘરની બહાર નીકળી જાવ તમે લોકો, એવું કહેવા માંગે છે। નોટિસો લઈ લો, બાકી તમારે ઘરની બહાર કાઢીશું, બુલડોઝર લાઈને અમે ફેરવી નાખીશું, એવું કહેવા માંગે છે અમને। હે તમે કઈ જઈશું? અમે શેર લાવીને શેર ખાઈએ છીએ। અમારા માણસ ધંધે નહીં જતા, અમારા માણસ કમાઈને લાવતા નહીં, અત્યારે ભૂખા બેઠેલા છે અમે। હે તમને આવું ના હવે આપડા પાડશે તો અમે જઈશું કઈ? આ જગ્યા પર આ જગ્યા છોડીને અમે કઈ જઈએ? અમારા ઘર વાળા નથી, અમે છોકરાને કઈથી ખવડાવીએ? અમને વિધવાનું મળે, અમારું પેટ પોષણ થાય છે, બીજું કોઈ નથી કમાનારું। એટલે અમારા છોકરાને સ્કૂલે બહાર મોકલે, તમારી કને પૈસા નથી, કઈથી બહાર ભણાય? એટલું છે અમારે કઈ। આમાં હકીકત એવી છે કે આજે નવી નગરી નૂર ઇન્દિરા આવાસ યોજના ના બધા રહીશો છે અને એ લોકોને 1980 ને 1987 વર્ષની અંદર સરકારે આમને 20x40 ના પ્લોટ ફાળવેલા તરસાલી ગ્રામ પંચાયતે। હવે જે તે ટાઈમે પ્લોટ ફાળવેલા ને વર્ષ 1998 ને 99 ની અંદર જ્યારે અમને પાણીની સુવિધા આપી ત્યારે એમની પાસેથી પાણીનો વેરો, શિક્ષણ વેરો બધી જ વસ્તુ એ લોકો લેતા હતા। હવે એકાએક આ સાહેબ જે લોકો આયા છે અહીંયા, એ લોકોએ કોઈ હોમવર્ક કર્યું નથી અને સીધી નોટિસ આપી દીધી છે। હવે આપ વિચારો કે મોજે તરસાલી સર્વે નંબર 862, 857, 864 ને 864 પૈકી 1 ને 2 આ 4 સર્વે નંબર આટલા મોટા છે, એક એક ઘર ને 4 સર્વે નંબરની નોટિસો પાઠવે છે। એમને એવી નહીં ખબર કે કયા સર્વે નંબરમાં કયો મકાન આવ્યો છે, પહેલી વાત। બીજી વાત કે ભાઈ તરસાલી ગ્રામ પંચાયત જે તે ટાઈમે આ લોકોને નૂરના જે મકાનો સરકાર તકી ફાળવેલા એ ટાઈમે એક નોંધ પડી છે, એ નોંધની કોપી મેં આજે આપી છે। આજે જ્યારે મેં આમ અધિકારીઓને પૂછું છું કે ભાઈ આ 4 સર્વે નંબરની તમે લોકો નોટિસ આપો છો તો તમે લોકોએ નોંધની ચકાસણી કરી? તો એમની પાસે કોઈ જવાબ નથી। એ કહે છે બોલે ઘનશ્યામ મોઢરા જોડે વાત કરો। ઘનશ્યામ મોઢરા એવું કહે છે કે અમે લોકો કલેક્ટરને પાર્ટી બનાવીશું, અમે બોલે એફોર્ડેબલ મકાન વાળાને પાર્ટી બનાવીશું। તમે જ્યારે કાયદેસર મકાનને ગેરકાયદેસર નોટિસ પાઠવો છો, આટલી ગંભીર નોટિસ, આ લોકો 3-4 દિવસથી ઊંઘતા નથી, એ લોકો રોજનો રોજ કમાવે છે, એ લોકો હવે કામ ધંધા જવાનું બંધ કરી દીધું છે અને એમના ઘરના પુરાવા હોદવા માટે નીકળી ગયા છે। એટલે આ લોકો ગેરકાયદેસર નોટિસ આપે છે અને આ ગરીબ લોકોને એમના પુરાવા એમને આપવાના। તો આ લોકોની શું ફરજ છે? વીએમએસએસ ની અંદર જે લીગલ ડિપાર્ટમેન્ટ છે અને કલેક્ટરની અંદર જે લીગલ ડિપાર્ટમેન્ટ છે એ શું ઘાસ ખાય છે? અભણ છે? એ લોકો જોતા નથી? કોઈને બી તમે નોટિસ આપી દો છો, નોટિસની અંદર તમે એવું લખો છો ગેરકાયદેસર દબાણ। તમે પેલા નોંધ ચેક કરો। આ જે 31-35 ની નોંધ જે આ ગરીબ લોકોએ જ હોદીને મને આપી છે એ એમને સુપ્રત કરી છે। તમે જો એમાં સરકારે જ હસ્તક કર્યા છે, સરકારે જ નોંધ મંજૂર કરી છે અને આ જે અધિકારીઓ છે આવા વડોદરા શહેરની અંદર ઘણી જગ્યાએ આવી મિસ્ચીફો કરે છે, આવી ગેરકાયદેસરો નોટિસ પાઠવે છે, જ્યારે એમને ટેકનિકલ વસ્તુ આજે અમે લોકો જમીનના ને બાંધકામની ફિલ્ડમાં છે એટલે અમે લોકો આ વસ્તુ પકડી શકીએ છીએ। આ લોકો કાયદાથી અજ્ઞાન છે, એ લોકોને એટલું બધું ખબર નથી। આ લોકો તો નોટિસ આપીને જતા રહેશે એટલે આમને પછી કોર્ટના ધક્કા ખાવાના। એટલે તમારા માધ્યમથી હું કલેક્ટરને, કમિશનરને, ટાઉન પ્લાનિંગ, એફોર્ડેબલ હાઉસિંગ, આ સત્તા પર બેસેલા ભાજપના લોકો, મેયર, ચેરમેન, ધારાસભ્ય, કાઉન્સિલર, એ લોકોને કહેવા માંગુ છું કે તમે લોકો આ જો આ શું ધંધો ગોરખ ધંધો ચાલી રહ્યો છે। મેં આ જે અધિકારી આયા છે એમને નોંધ આપી છે, એમને બીજા ઘણા બધા સવાલ પૂછ્યા, એમને કશું ખબર જ નથી। તો આ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યો છે ખબર નહીં। અને બીજું કે મારા પિતાશ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ બત્તુભાઈ વિરોધ પક્ષના લીડર કોંગ્રેસના અને અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ
ઋત્વિજ જોશીભાઈ, એમની જોડે બી મારું કરસ્પોન્ડન્સ ચાલુ છે. એ બી આ વસ્તુને ગંભીરતા લીધી છે અને મારા ફાધર હમણાં જ કમિશનરને મળીને આવ્યા છે. પણ તમારા માધ્યમથી આ તંત્રને, વડોદરા શહેરને કહેવા માંગુ છું, આ બધા લોકો ગેરકાયદેસર નોટિસ આપીને શું કારસો કરી રહ્યા છે અને આમની પાછળ આમના કયા આકાઓ છે, એમની શું મનસા છે, એ બી જાણવા જેવી છે. હું આ લોકોને વોર્નિંગ આપું છું કે ભાઈ તમે લોકો કોઈને બી ગેરકાયદેસર નોટિસ આપો છો એ નહીં ચાલે. તમને હાઈકોર્ટ લઈ જઈશ, તમારા નોકરી પર બી આવે એવું કરીશ. બીજા બી અહીંયા 400 મકાનો છે, એમના બી પુરાવા ચેક કરજો અને માનવતાના ધોરણે એમને ત્યાં જ ઘર બનાવીને આપવાના. જે લોકો અહીંયા, ચલો માન લો કે એમની પાસે પુરાવા નથી, પણ જે સરકારના નિયમ છે કે તમે ત્યાં જો ઝુંપડપટ્ટી તોડતા હોય તો ત્યાં જ તમને મકાન બનાવવામાં આપવા પડશે. નહીં આપો તો તમને બધાને કોર્ટમાં લઈ જઈશ અને જે અધિકારી મિસચીફ કરે તમારી નોકરી ખાઈ જઈશ. આ વિશાલ શ્રીવાસ્તવ બોલે છે. અને જમીન મિલકત શાખા તરફથી નોટિસ ઇસ્યુ, ખાલી એમના પુરાવા રજૂ કરવાની નોટિસો આપીએ છીએ. શું નોટિસ આપવામાં આવી છે? એમાં પુરાવા રજૂ કરો, મકાનની કંઈક ફાળવણી એફોર્ડેબલ તરફથી થશે એવું છે. એફોર્ડેબલ વાળા એમના ફોર્મ પણ આપી રહ્યા છે. આપ કઈ સર્વે કરી રહ્યા છો? શું છે સર્વે? સર્વેયરમાં તો શું છે કે આ લોકો જે પોકેટ બતાવે છે એફોર્ડેબલ વાળા જે નામ હોય એ નામની નોટિસ અમે પાઠવીએ. હા, અને કયા વિભાગથી આપ્યા? વિભાગ, 2 વિભાગ મિક્સ થઈને આપ્યું છે, જમીન મિલકત શાખા અને એફોર્ડેબલ, બંને તરફથી નોટિસ આપવામાં આવેલ. ગેરકાયદેસર ઘરો બાંધ્યા છે કે શું છે? મકાન કંઈક આપવાની કંઈક સ્કીમ હોય એવું લાગે છે. મકાન એફોર્ડેબલ તરફથી મળશે આ લોકોને, એ રજૂઆત હતી. એટલે આ ઉપરથી અધિકારીએ સૂચના આપી એ મુજબ અમે મોકલ્યા? હું ટાઉન પ્લાનિંગમાં છું, જમીન મુરદ્રા સાહેબ, અને એફોર્ડેબલ તરફથી બીજા ભાઈ આવે છે. ના, તમને કયા અધિકારીને સૂચના આપી કે અહીંયા જાઓ? મુરદ્રા સર. આમાં કયા પ્રકારની પ્રક્રિયા હોતી હોય છે? કેમ આવાસ બનતા હોય છે? એ આવાસ બાબતો એફોર્ડેબલ સાહેબ, એફોર્ડેબલ ડિપાર્ટમેન્ટ તરફની કામગીરી શું હોય? અમારે તો એફોર્ડેબલ શાખાવાળા જે પોકેટ બતાવ્યું એ પોકેટની અંદર એ લોકો જે નામ કહે છે ફોર્મ ભરવાના, એ નોટિસ અમે આપીએ છીએ. કયા લોકોને નોટિસ આપી રહ્યા છે કે જેમની પાસે દસ્તાવેજો નથી, પુરાવા નથી? પુરાવા નથી, એ લોકો ખાલી સૂચના તરીકે આપીએ છીએ અત્યારે કે ફોર્મ હશે તો એ લોકો રજૂ કરશે, અને સાથોસાથ ફોર્મ પણ એફોર્ડેબલ વાળા આપે છે. આપી રહ્યા છે.